વર્ગ કરવાની સરળ રીતોમાં રીત નંબર 4. 41 થી 59 સુધીની સંખ્યાનો વર્ગ કરવાની સરળ રીત. ગઈ રીતમાં જેમ આપણે 100 ને મધ્યમાં રાખ્યા હતા એ જ રીતે આ રીતમાં આપણે 50 ને મધ્યમાં રાખવાના થશે. બરાબર. 50 અને આપેલી સંખ્યા વચ્ચેનો તફાવત આપણે લખવાનો રહેશે. તો 50 અને 47 વચ્ચે કેટલો છે? તો -3 કરીશ 50 માંથી તો મને 47 મળશે. એ જ રીતે -6 કરીશ તો મને 44 મળશે. +3 કરીશ તો મને 53 મળશે અને +7 કરીશ તો મને 57 મળશે. હવે આ જે તફાવત મળ્યો આપણને એ તફાવતનો વર્ગ કરવાનો રહેશે. આપણે 3 નો વર્ગ થશે 9. પણ અહીંયા આપણે 2 ડિજિટમાં દર્શાવીશું તો 9 ને અહીંયા આપણે 09 લખવાના થશે. બરાબર. પછી આપેલી જે તફાવત હતો એને સંખ્યામાંથી બાદ નહીં કરીએ. જૂની રીત પ્રમાણે આને સંખ્યામાંથી નહીં, આ જે તફાવત હશે એને આપણે 25 માંથી બાદ કરવાનો રહેશે. બરાબર. તો અહીંયા જેમાં 50 મધ્યમાં ધાર્યા હતા એ 100 કરતા અડધા હશે એટલે આપણે 50 ના 2 અડધા 25 અહીંયા લેવા પડશે. તો 25 માંથી 3 ના બાદ કરીશું તો અહીંયા જવાબ આપણને મળશે 2209 જે થશે 47 નો વર્ગ. એ જ રીતે પહેલા તફાવતનો વર્ગ, પછી આ તફાવતને આપણે 25 માંથી બાદ કરવાનો રહેશે જે થશે 19. તફાવતનો વર્ગ 09 અને હવે જો અહીંયા +3 છે તો 25 માં એડ કરવાના થશે જે થશે 28 એટલે કે 2809 એ થશે આપણો 53 નો વર્ગ. પહેલા તફાવતનો વર્ગ અને જે તફાવત હતો એને 25 સાથે એડ કરવાનો તો અહીં થશે 32. આ મુજબની આપેલી સંખ્યાઓના વર્ગ આપણને મળી શકે. બાકીની સંખ્યાઓના વર્ગ તમારી જાતે શોધવાનો પ્રયાસ કરો.